અંકલેશ્વરની માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓએનજીસીના સહયોગ દ્વારા રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદનની અધ્યક્ષતા હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગકાર N.K. नावड़िया सहित उद्योगकारों और भाजपा आगेवानों, शिक्षकों और विद्यार्थियों उपस्थित रहा था। सबको नमस्कार। आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं। इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूट्स दिए हैं। ये ONGC का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन to motivate them to cultivate a culture and discipline और एक फोकस्ड स्टडीज़ करने के लिए as well as और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है। सो आप लोग सब आए हैं और मंत्री जी भी आए हैं, सबको धन्यवाद। आज रोज अंकलेश्वर खाते मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा અને ઓએનજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યું છે। જે પ્રકારે મીરા મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી બાબુભાઈ પટેલના માર્ગદર્શન અને સાનિધ્યની અંદર શ્રી માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન શ્રી સંદીપભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે, ખરેખર ખૂબ સારી કામગીરી આ જરૂરિયાતમંદ બાળકોને, વિદ્યાર્થીઓને જે નોટબુક વિતરણ કરવાની હોય, અન્ય દફતર આપવાના હોય કે અન્ય ટ્રેક સૂટ આપવાના હોય, ખૂબ સારી કામ કરી રહ્યા। ત્યારે હું સંદીપભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા દિવસોની અંદર પણ સતત આ પ્રકારની દાનની પ્રક્રિયા ચાલુ રાખે અને બાળકોને મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓએનજીસીના સહયોગથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1500 થી 1600 છોકરાઓને ટ્રેકશૂટ વિતરણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઓએનજીસીના ઈડી સુકનંદન સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ બધા હાજર રહ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો અને અહીંયા છોકરાઓને ટ્રેકશૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું। આગળના સમયમાં પણ ઓએનજીસી સાથે મળીને આ રીતની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા રહીશું। ઓએનજીસીનો સહયોગ અમને ખૂબ સારો મળી રહ્યો છે। ખૂબ ટૂંક સમયમાં આ બધું પ્રોસિજર એમણે એ કરી અને ઈડી સાહેબનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો છે અને આ બધી પ્રોસિજર નિપટાવીને ફટાફટ છોકરાઓને કઈ રીતે ટ્રેકશૂટ મળી શકે અને આ આજનું કાલનું ભવિષ્ય આ છોકરાઓ એ કઈ રીતે હેલ્થફુલ રહી શકે એ રીતના એમના પ્રયત્નોને એ વિચારમાં માનવાવાળા ઈડી સાહેબ અને મંત્રીશ્રીના ઉપસ્થિતિમાં આજરોજ આ છોકરાઓને અહીંયા જ્યારે ટ્રેકશૂટ વિતરણ થયું છે ત્યારે હું છોકરાઓને, બાળકો અને બેટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટીચર્સો અને સ્કૂલના કર્તાહર્તાઓને અને અમારા ટ્રસ્ટના બધા મેમ્બર્સનો પણ હું આભાર માનું છું કે આ તબક્કે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા યોજાયો અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમ યોજાયો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।